શેઠ 10 રૂપિયાની ચોકલેટો આલો ને. લ્યો શેઠ એક ચોકલેટ ખો. ચમ ભાઈ? આજ મારો જન્મદિવસ છે. વાહ, કોંગ્રેચ્યુલેશન, હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ. તે ચમ ચોકલેટો મીઠાઈઓ કો? મીઠાઈ તો શેઠ મારી એટલી ઓકાત નહીં યાર. હું તો ગરીબ માણસ, મારા જોડે પૈસા જ નહીં. હું મીઠાઈ વેચું એટલે રૂપિયા વાળી ચોકલેટો વેચું. અલ્યા અમીર ને ગરીબ એવું કોઈ ના હોય. હું એ પેલા ગરીબ હતો, આ તો ભગવાને આ આલ્યું હો તે એમાં હું થઈ ગયું, વાપરવાનું જ હોય. લે મારા તરફથી મીઠાઈ લઈ જા. ના શેઠ યાર, મારા મીઠાઈ ના લેવાય યાર. હું ચોકલેટો આલો બરોબર. અલ્યા ભાઈ મીઠાઈના પૈસા નહીં લેવાના, મારા તરફથી મીઠાઈ લઈ જા. તું એ ખા અને લોકોને ખવડાય. પણ શેઠ આ તો કેટલું મોટું બોક્સ છે, આ તો ખાસા રૂપિયાનું હશે. 500 રૂપિયાની મીઠાઈ છે, પણ પૈસા મહત્વના નહીં. તું તાર આનંદ કર, આજ તારો દાડો. અરે શેઠ પણ 500 રૂપિયાની મીઠાઈ યાર મારા ના લે. અરે યાર મોજ કર ને બકા. સારું હેડો તાર શેઠ. શેઠ ઘેર ખાવાનું બની ગયો છે, થોડી બોલાવું જો ખાતા હો. સારું. ભાઈ હમણાં શેઠના જોડેથી આ મીઠાઈ લઈ ગયો તો 500 રૂપિયા આલ્યા હતા. પણ આ મીઠાઈ હવે ઘેર મારા ઘરવાળો એમ કહે કે આટલી મૂંઘી મીઠાઈ ના ખવાય આપણે. તે કોમ કરો, આ મીઠાઈ પાછી લઈ લો અને મને 500 રૂપિયા આપી દો પાછા. પ્લેટ ખાઈને આવ્યો અને જા તું પેલા ગોડાઉન ઉપર જઈને માલ ચેક કરી દે. શેઠ તમે મને મીઠાઈનું બોક્સ આલ્યું હતું ને, હા તરત હજી હું બારે નતો જે હોય ઊભો તો પેલો તમારો માણસ હતો ને, એને મને મારીને મીઠાઈનું બોક્સ પાછું લઈ લીધું. મને કે અમારા શેઠ ભોળા એટલે તમે બધા ગરીબ ભિખારીઓ એમને ભૂલવીને આવી રીતના વસ્તુઓ લઈ લ્યો એમ કઈ મને માર્યો. જો પેલું બોક્સ પડ્યું મીઠાઈનું. ઓલ્યા પડ્યું તો હ આવું કર્યું ને? ઓવા બહુ માર્યો મને યાર. લે હું જોઉં હવે, તું તાર લઈ જા. ચો એર્યો કોઈ કે હું જોઉં. સારું. અલ્યા આને મારીને તે બોક્સ ચમ પાછું લઈ લીધું મીઠાઈનું? મારી અલ્યા શેઠ એરો પાછું હલવાયો તો એરો એમ કે મારા ઘરવાળો કોઈ આટલી મૂઘી મીઠાઈ ના ખવાય. તે મને કે ભાઈ 500 રૂપિયા પાછા આલો ને મને મીઠાઈનું બોક્સ લઈ લો. તે મેં પૈસા લઈ લો.